નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ નવા બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે। ત્યારે પાલનપુર તાલુકાના નબાવી તહેસીલ ગઢ ગામને તાલુકો બનાવવાની 30 વર્ષોની માંગ હોવા છતાં તેને તાલુકો ન બનાવતા ગઢ ગામ સહિત આજુબાજુના 30 ગામોના લોકોએ આજે ગઢ ગામે ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ગઢને તાલુકો નહીં બનાવાય તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરાશે। પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો। 20,000થી પણ વધુ વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ, પશુ દવાખાનું, પોલીસ સ્ટેશન, વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે। ગઢ ગામ આજુબાજુના 35થી 40 ગામોથી વ્યાપાર ધંધા સાથે સંકળાયેલું છે, જેના કારણે આજુબાજુના ગામોના મોટાભાગના લોકો ગઢ ગામે આવે છે। ગઢ ગામમાં અનેક કચેરીઓ સહિત બેંક અને 100 જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવરજવર કરે છે। તેની ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે। અનેકવાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે, પરંતુ ત્યારબાદ કશું જ થતું નથી। જોકે ગઈકાલે સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી। જોકે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવ, થરાદ જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હળાદ તાલુકો અને ઓગડ તાલુકો તેમજ વાવ, થરાદ જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગઢને તાલુકો ન બનાવતા ગઢ સહિત આજુબાજુના ગામોના સ્થાનિકોએ આજે ગઢ ગામે એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે ગઢને તાલુકો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે। હમણાં 13 તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા। ગઢ ગામની લગભગ 30 વર્ષથી માંગ છે કે ગઢને તાલુકો બનાવો। ગઢની આજુબાજુ લગભગ 35 ગામો આવેલા છે। ગઢ મોટું ગામ છે, 15થી 20,000 વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે। ગઢ ગામની અંદર ઘણી બધી સુવિધાઓ છે। સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી। તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી આ જોઈ રાહ અમે કેટલા દિવસ જોઈશું, અમને તાલુકો અર્જન્ટમાં રાતોરાત કર્યો, નહીં તો પછી ઉગ્ર આંદોલન થશે ને ઉગ્ર માંગો થશે। લોકોની પીડાને ઉભા કરવા માટે શું કરવામાં આવે? ભારત માતા કી જય। અમારી વર્ષો જૂની માંગણી છે કે ગઢને તાલુકો બનાવવો। ધારાસભ્યની, સંસદ સભ્યની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે, પણ ગઢને તાલુકો બનાવતા નથી। તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં આવેદનપત્ર આપશું એક, અને જે બી રાજકીય પક્ષના કે વિરોધ પક્ષના કોઈ બી નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં આવશે એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું અને વોટ